અરે અહીંયા દૂર સુધી કોઈ ઝાડ દેખાતું અને આજે તો મારા ઘરેથી આદેશ થયો છે કે એક મોટું વૃક્ષ કાપીને લાવવાનું છે, પણ કે વૃક્ષ જ દેખાતું નથી ને, અને છે તો આવડા નાના. અરે ક્યાં શું? અરે વાહ, મને મારો શિકાર મળી ગયો છે. આ વૃક્ષ આજે હું જડ મૂળથી ઉડાડી મારીશ અને ખૂબ બધા લાકડા ભેગા કરી અને બજારમાં વેચી અને મારું ગુજરાન ચલાવીશ. મારા પરિવારને પિક્ચર જોવા લઈ જઈશ. અરે મનુષ્ય, મેં તારું શું બગાડ્યું છે? તું કેમ મને જડ મૂળથી કાપવા માટે ઊભો થયો છે? અરે ચૂપ રે, આજે તારો કાળ આવ્યો છે અને હું તને કાપી નાખીશ અને મારું ગુજરાન ચલાવીશ. એટલે રાડો ના કર અને મને કાપવા દે, કામ કરવા દે મારું. થોભી જા મૂર્ખ માનવ, થોભી જા. તું જે આ મને કાપીને તારા પરિવારને ફરવા લઈ જવાની વાત કરે છે, જો હું જ નહીં હોઉં તો તારો પરિવાર પ્રકૃતિનો આનંદ કેવી રીતે માણશે? તારું પોતાના પરિવારના ભરણ પોષણ માટે તું આખી પૃથ્વીનો શા માટે વિનાશ ન કરવા બેઠો છે? બંધ થઈ જા. તારા જેવા તો કેટલાય કાપી નાખ્યા, કશું જ નથી થયું. અને તને એકને કાપીશ તો શું ફેર પડવાનો છે? અરે મનુષ્ય, તું સમજતો કેમ નથી? તને મારા જેવા કેટલાયને કાપતા થોડોક જ સમય થશે, પણ મારા જેવા કેટલાયને ઊભા કરતા વર્ષોના વર્ષો વીતી જશે. અરે એ હું શું જાણું? મારે તો આજનું થાય છે ને, કાલની ચિંતા કોને છે? ઊભું રે. અરે આ વૃક્ષ કેટલું કઠણ છે, કેટલું મજબૂત છે. હવે તો હું થાકી ગયો છું આને કાપતા. ચાલ હું થોડુંક ભોજન કરી લઉં. અરે મારી ઘરવાળીએ આજે ટિફિન જ નથી મૂક્યું. શું કરીશું? આજે ભૂખ્યું જ રહેવું પડશે. લાય થોડો આરામ કરી લઉં. ભજન છે. એ મનુષ્ય, તું કેમ નીચે બેસી ગયો? અરે મને ભૂખ લાગી છે. તો તારી સાથે લાવેલું ભોજન જમી લે ને. અરે આજે તો મારી ઘરવાળી ભોજન જ નથી મૂક્યું. લો કરો વાત. લે, તું ભલે મને કાપવા ઊભો થયો હોય, પણ હું તને મારા મીઠા રસાળ ફળોનો સ્વાદ ચખાડીશ. લે, તું આ મારા ફળ ખા અને તારી ભૂખને સંતોષ આપ. લે. અરે વાહ, ભાઈ વાહ. આમ તો તું જે કામનું હો. તો હું તને ક્યારનું એ જ તો સમજાવું છું. પણ આનાથી તારી દાળ ગળવાની નથી. હું ખાઈને તને કાપીશ તો ઘડો. આ મૂર્ખ મનુષ્ય હજુ પણ સમજતો નથી કે હું આ પૃથ્વી ઉપરનું કેટલું અગત્યનું સંસાધન છું. હવે આને કોણ પાછો ઊભો થઈ ગયો? જો ભોજન કરી લીધું છે, તાકાત આવી ગઈ છે. હવે તું જો, અને પાછી કુહાડીની દાળ પણ કાઢી લીધી છે, એટલે તને વધારે પરેશાની નહીં થાય, વધારે મુશ્કેલ નહીં પાડવી પડે. સાંભળ્યું તમે લોકોએ? મેં તો ખાલી સાંભળ્યું છે કે કેટલાક મનુષ્યો ઉપકારનો બદલો અપકારથી આપે છે. આજે તો રૂબરૂ જોઈ પણ લીધું. થોભી જા મૂર્ખ માનવ, થોભી જા. તને
આ સામે યમદૂત ઊભો હોય ને ત્યારે આવી ડાઈ વાતો જ સૂજે છે, પણ એનાથી તારો કઈ થવાનું નથી. આજે તારો વિનાશ નક્કી છે. કોઈ તને નહીં બચાવી શકે. મૂર્ખ મનુષ્ય ઉભો રહે. ક્યાંથી ભાગ આવતો લાગે છે? અરે આ કોણ મૂર્ખ મનુષ્ય છે? મને એની સુગંધ આવી રહી છે. મારે એને ખાવો છે. અરે ભાઈ બચો. મને તો ખૂબ સુગંધ આવે છે. અરે હા, ખૂબ ભોજન મળી રહ્યું છે. અરે મને ચડવા દે ભાઈ. મારે એને ખાવો છે. મને હમણાં તો તું મારું નિકંદન કાઢવા ઊભો થયો હતો. મને આશરો આપ. મને આશરો આપ. મને યાદ આવે છે મને. જો મનુષ્ય, તું મને મારવા ઊભો થયો હતો અને આજે તારે મારી જ જરૂર પડી, પણ અમે તમારા જેવા અપકારી નથી. જા, મને આજે બચાવી લે. થાય. મને આજે બચાવી લે. ચડી જા મારી ડાળી ઉપર અને તારો જીવ બચાવી લે. આહ! મને તો મજાની સુગંધ આવી રહી છે. જુઓ, આજે તો મને આનંદ થશે. મને તાજું ભોજન મળશે. એ તો મારે સુગંધ લેવું જ પડશે. આ મારો શિકાર મને સામે દેખાય છે. તમે એને નીચે ઉતારો. હું એનું ભોજન કરી લઉં. ના વાઘભાઈ ના, હું એમના જેવી ના થઈ શકું. કેટલાક મનુષ્યો અપકારી હોય છે, પણ આપણે તો રહ્યા વનના જીવો. આપણે હંમેશા મનુષ્યો ઉપર ઉપકાર કર્યો છે. આપણે આપણો આ ગુણ ના ભૂલવો જોઈએ. હું તમને વિનંતી કરું છું કે આજે એમનો જીવ બક્ષી દો. તમે અહીંયાથી જતા રહો. એ મારા શરણે આવેલો છે, એટલે હું એને તમારા આધીન નહીં થવા દઉં. મેં તો તમને કાપતો હતો, તમારો જીવ લેતો હતો. એ મારો શિકાર છે. હવે એ તમારો શિકાર કરતો હતો. હવે મારે એનો શિકાર કરવાનો છે. તમને શિકાર માટે ઘણા બધા મળી રહેશે પ્રાણીઓ અહીંયા, પરંતુ જો તમે એને ખાઈ જશો તો એના પરિવારનું શું થશે? મનુષ્ય સ્વાર્થી હશે. તમને એનો ખ્યાલ નથી. એ તમે એને છોડી મૂકશો તો તમને કાપી નાખશે. તમે એને છોડશો નહીં અને મને આપી જ દો. મારે આનું ભોજન કરવું છે. જો મનુષ્ય, તું મારે સાંભળે ભોજન કરવું છે? છે. બચાવી લો. તમને વિનંતી કરું છું વાઘભાઈ, તમે અહીંયાથી જતા રહો અને બીજા કોઈ નાના પ્રાણીનો શિકાર કરીને સંતોષ માની લો. મનુષ્ય તમને છોડશે નહીં અને આ મનુષ્યની જાતને તમે ઓળખતા નથી. એ ના, આ તમને થયા કાપી પછી- અને પૃથ્વી ઉપર કશું જ રહેવા નહીં દે. આટલું થયા પછી તો એનું હૃદય પરિવર્તન ચોક્કસ થશે. મહેરબાની કરીને તમે પાછા વળો. માની જાઓ તમારી વાત માનીને હું જાઉં છું. પણ તમે મેં કહેલું ખાસ યાદ રાખજો કે જો આ વૃક્ષને મનુષ્ય ના કાપે તો એના જેવો દુનિયામાં કોઈ અલગ વ્યક્તિ નહીં હોઈ શકે. આભાર તમારો વાઘભાઈ, ખૂબ ખૂબ આભાર. નીચે આવી જા ભાઈ, નીચે આવી જા. હે વૃક્ષ, તે આજે મારો જીવ બચાવ્યો અને હું ભાન ભૂલી ગયો હતો કે આવા જે આપણને અનમોલ આપણું જીવન બચાવતા વૃક્ષોને હું કાપતો રહ્યો હતો. આજે હું સંકલ્પ કરું છું કે આવા બીજા લાખો વૃક્ષો આ ધરા પર વાવીશ અને તેમને ઉછેરીશ.